જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારના વાગી ગયા છે 7. હું બધા મજામાં છો ને અત્યારે શું છે, જવાનું છે મેળોસણ. આપણે ગેસને થોડું ઝરવાની તકલીફ રહે છે, થોડી ઓછી ઝરે છે, એટલે એના માટે થોડી ગોળીઓ લઈ ગયા અને ગોળીઓ ચારે એટલે રેડી થઈ જાય. તો જઈએ મેળોસણ મેડિકલે. અમારે ગામનો છોકરો છે આનંદ, તો આનંદ પાસે જઈએ. મિત્રો આપણે મેળોસણ આવી ગયા છે અને કમલેશભાઈને નવી દુકાનનું ઓપનિંગ છે. તો કમલેશભાઈ શાંતિ, થોડી દવા પણ લઈ લ્યો અને આનંદ મજા શાંતિ. મિત્રો આપણે જે આ દવા લઈ લીધી છે પેશાબ માટે, ભેંસને પેશાબ માટે, જો પેશાબનો અટકાવ રહેતો હોય તો આ દવા કામ આવે છે. તો આપણે મેળુસણા કમલેશભાઈની મેડિકલે આવી જવાનું. કોઈને આવી તકલીફ હોય તો તાત્કાલિક અહીંયા દવા મળી જાય. તો મિત્રો હવે મેળોસણથી આવી ગયા છે અને હવે ગામમાં જમણવાર છે, અહીંયા જવાનું છે. એટલે થોડી ભેંસોને નિયાર બિયાર કરી નાખો અને નાહી ધોઈને પછી ગામમાં જમવા હવન છે, અહીંયા જમીન આવશે પછી. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. પાપા શેટાઈની વાટે મારો તો હઠટ કોમ પટાવવાનું છે બધું, કારણ કે શું છે, અમારે પિનાઈયા ને મમાઈયા ઘેર દાવાનું છે મળવા. તમારે દાવાનું છે? હારું તો હવે ખાઈ કરીને હેડ નાઈ ધોઈને તો આ ઓખો નોખા છે ને નાઈ ધોઈને હેડો ને કાલ પાછા આવતો રહો. ઈ તો હવે એક સાતારમાં છે ને હોદના પાછો ખોદનું ને હવારે આવજો રહો, રાચવા હોય રહેવાનો. પીના તમારે અમારે જવાનું છે. જવાનું છે ને? ઓવે તો હઠટ કોમ કરો, પણ નાવા ધોવાની તૈયારી કરો ને રોટલા કરો, જે ખાઈને હેડો. કામ તો ચાલુ જ છે. અને હું ના હોય તો રોનિયર સુધી મેળવા આવું તમને. ચલો તો મિત્રો આપણે ગામમાં જમવા જવાનું છે, તો જમીને આવીએ અને ક્યાં જમવાનું છે ને એ બધું અહીંયા જઈને બતાવશે આપણે બ્લોકમાં. તો હવન પણ ચાલુ છે, એ બધું જોઈ લેશે અને હવનના દર્શન કરી નાખો. ચલો તો મિત્રો આપણે અહીંયા હવનમાં આવી ગયા છે અને પરસોત્તમ બાબાના પરિવારનો હવન છે. આ ગોગા મહારાજનું મંદિર છે અને અમારા એક દેશમાં મેલો અહીંયા ચડાજો હે ગંધાક્ષ પુષ્પાણી સમરભયા ચાલુ છે. અમારા રસિકભાઈ નરસિંહભાઈ થોડો રસોડો પૂરી બને છે. બનાયા છે, પાપડ છે, પૂરી, લાડુ, મસ્ત મજાના લાડુ બનાવ્યા છે. આ બાજુ છાશ છે, છાશ આવી ગઈ છે કેમ દાદી? છાશ આવી ગઈ છે જુઓ. તો છાશ પણ આવી ગઈ છે અને અમારા વિષ્ણુભાઈ છે. હા જો અમારે આ છે શું નામ છે આ જયંતિભાઈ નો હા નિકાનો મોટો. વાહ વાહ. તો હવે જમીન આવી ગયા છે ઘરે અને હવે બધી તૈયારીઓ થઈ છે. તમે જમ્યા? હવે જવું છે પાછું મેલો. હા તો પાવલો ખાઈ નહીં આવ્યો છે કેમ ને? એમ ને તો પછી આ બાઈક વાળાને મેલવા જવાનું, મેલવા જવું પડશે ને. વાગડો લે આ બધા હેલિકોપ્ટર મંગાવી છે નરેન્દ્ર મોદી. મારો ફોન કરું યાર, પૂછું ઈ ખાવા આવે છે કે. તો મિત્રો હવે અહીંયા કામકાજ બધું પટી ગયું છે. તો આજે તો 1 કિલોમીટર અમારે ખેતર સીટો છે, આમાં ઝાર વાઈ હતી અને ઝાર પેલા બળી ગઈ હતી. તો આજ જોવા જવું છે ફેરથી વાઈ કેવી થઈ કેવી ના થઈ આપણે જોઈ લ્યો. કોઈ હરખાઈ આવી કે ના આવી આજે તો ભેંસ સ્વામી વર રાખજે હો થોડી. તો મિત્રો આવી ગયા છે હવે ક્ષેત્રમાં આપણે જોવા ઝાર જોવા. હવે અમારા રમેશ કાકા વાઈ ઝાર, પણ ઝારમાં કોઈ દમાયો નહીં. આ જૂનો કુવો છે, આ કુવામાં ખૂબ આચા છે હો. ઘણાનો આવ્યો બહુ હતો એ કાપી નાખ્યો. ઝારમાં તો કોઈ નહીં, મારું ઉખાડીને લઈ જાવ. પછી આમ તો ગાયો પડી છે ખાઈ ગઈ, કોઈ રાખ્યું નહીં. તો મિત્રો હવે આપણે આયા છે ઘરે અને 7 વાગી ગયા છે. દુકાને આજ તો તીજ હતી, આજ તો દુકાન ચાલુ કરી નાખી હતી તીજના દિવસે. અને અહીંયા તો ચૂલા ઉપર રોટલા કઢાઈ છે. ટીપો 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 ચલો ટીપો. જો મિત્રો શું થયું?
રોટલો તૂટી ગયો ને અહીંયા તો મિત્રો જો જમવાનું ચાલુ થઈ ગયું છે હા શેની સબ્જી બનાવી છે સબ્જી બનાવી છે કાળિંગ ના તો નહીં ભાવતા કાળિંગ તો ખાવા પડે ને ના ભાવતો જ. તને ભાવે ઉરી ઘીનો સુરમો કરે બનાવી પછી મેં કીધું, લો રોટલો બાજરીના ટીકડા અને કાળીગરનું શાક. પપ્પાએ જમી લીધું છે હવે આપણે પણ જમવા બેસી ગયા છીએ આપણે દેશી ગાયનું ઘી લઈ લઈએ થોડું તો મિત્રો જો આ તમારી વાત કરે છે કઈક શું કહે તમારી વાત એમ કહેશે કે મિત્રો એ ખાતા જ હશે કોઈ નહીં ભૂખ્યા રહેતા હોય એમ કહેશે ગાઈસ તો મિત્રો હવે જમી લીધું છે ને વાગી ગયા છે 8 પપ્પાને થોડી ખાંસી નું ઉધરસ થઈ ગઈ છે એના માટે થઈ ગયું છે એટલે હળદર વાળું દૂધ કરીને હળદર ને મીઠા વાળું દૂધ કરીને થોડું પીવા તો ઉધરસ મટી જાય. એટલે એમને પાઈ દઈએ ખાંસી મટી જાય બધી ખાંસી થી હોય તો હળદર ને મીઠા વાળું દૂધ 4-5 દિવસ માટે પીવાનું રાત્રે વાહ સરસ બ્યુટીફુલ એક નંબર આ તો એરોપ્લેન માં બેહવા જવાનું હતું પણ હવે શું કરે બસ પોટલા ભરવાનું આવી ગયું છે માથે ના કે એરોપ્લેન માં બેહવા જવાનું હતું આમાં તો ના ફાવે જેનો એમાં ના ફાવે જો બનાલો ભરું જો બની ગયું છે બળે ના પાછી હળદર ને મીઠા વાળું દૂધ બનાવ્યું છે ઉકાળીને થોડું પી લે ને તો એનાથી ખોસી બોસી મટી જાય. નજારો જોવો કોરવાળીઓ જોવો જાળ બોધેરો જોવો ઉભો રહો, આને આ લાઈટ કરો. ચેવી જાળ બોધે છે બતાવ તમને વિડીયો એમ નહીં દેખાતું હોય આછું પડશે થોડું શું લઈને આવી હે ચોસે લાઈટ માં તો દેખાય જ નહીં લાઈટ માં બંધ થઈ ગયું લે ઉભા રે લાઈટ બંધ કરવા દે તો હવે હા લબ લબ થાય રહ્યું જોવો આજો ચોથી લાયો આજ્યો લાયો આજ્યો અમાર ઉરી આજ્યો પકડીને લાઈ ઉઠતોય નહીં, ઉઠતોય નહીં, જો. ઉડી હેડ છે હોવે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું મળીશું આપણે નવા બ્લોગમાં તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય માતાજી બાય.